ખેડામાં નેશનલ હાઈવે 48 પર આગ ભૂમિલ પાટિયા પાસે લાગી હતી તો લક્ઝરી બસમાં આ આગ લાગી હતી। સમગ્ર મામલે જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। બસ પાવાગઢથી બાવળા જઈ રહી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો દ્રશ્યમાં જોઈ શકાય છે રાત્રિના સમય દરમિયાન આ બસની અંદર આગ લાગી હતી। ખેડામાં નેશનલ હાઈવે 48 પર આ બસની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ભૂમેલ પાટિયા પાસે બસમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બસની આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। તો બસ પાવાગઢથી બાવળા જઈ રહી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો ફોન લાઈન પર સંવાદદાતા હેતાલી શાહ આપણી સાથે જોડાયા છે। હેતાલી, જણાવશો, ખેડાની અંદર નેશનલ હાઈવે પર એક બસની અંદર આગની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો હેતાલી? જી વિની, આ બસ લગભગ રાત્રિના 1 થી 2 વાગ્યાની વચ્ચે આ બસ જે છે એ નેશનલ હાઈવે નંબર 48 પરથી ભૂમેલ પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી। અચાનક લક્ઝરી બસમાં આગ લાગતા એક સમય અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, કારણ કે બસની અંદર જે છે એ 25 થી 30 જેટલા યાત્રિકો જે છે સવાર હતા અને આ બસ લક્ઝરી બસ જે છે એ પાવાગઢથી પરત બાવળા તરફ જઈ રહી હતી। એટલે કહી શકાય કે દર્શનાર્થીઓ આ બસની અંદર હોવાની વાત જે છે સામે આવી છે। સાથે જ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો અને સદનસીબે ડ્રાઈવરને જ્યારે ખ્યાલ આવ્યો કે આગ લાગી રહી છે, તરત જ બસમાંથી જે મુસાફરો હતા તેમને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા, જેને લઈને કોઈ જાનહાનિ થઈ નથી। જી હેતાલી, કોઈ દાઝી ગયા હોય કે કોઈ નાની મોટી ઈજા થઈ હોય તેવા સમાચાર? ના, એવા કોઈ સમાચાર એટલા માટે નથી, કારણ કે જેવી ઘટનાની ગંભીરતા સમજી અને ડ્રાઈવરે તરત જ તમામ જે મુસાફરો છે તેમને બહાર કાઢી લીધા હતા સહી સલામત રીતે, અને ત્યારબાદ જે છે બસમાં ખૂબ જ આગ વિકરાળ થઈ અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો, પરંતુ જે બસ જે છે એ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। જી હેતાલી, આ આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? હાલ સુધીને આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘટના સ્થળે જ્યાં જે હતા અને સાથે જે ફાયર કર્મી સાથે જે વાત થઈ છે તે પ્રમાણે શોર્ટ સર્કિટ લાગવાને કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જી હેતાલી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।